बोलिए रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। अपने अपने सदगुरु महाराज की जय। हनुमान जी महाराज की जय। अलख धनी रामदेव जी महाराज की जय। अपने अपने मात पिता की जय। बोलिए हड़क मोई मात की जय। शब्द उच्चारण मां सरस्वती अनुमति आपजे मां। हे भूलाया अक्षर माड़ी बता माड़ी जगदंबा तू जोगणी अने माड़ी जपीए तिहार राजा। अखंड दिवड़ा तारा बने हे माड़ी આજે બા ચંપામાના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપ્યા. એટલા માટે આજની ભજન સંતવાણી કે માતૃવંદના એવા ભજન સંધ્યાની અંદર આપ સૌ અત્રે ઉપસ્થિત. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ હાલ્યા. જગતમાં માઈ માં બીજા બધા વગડાના વાહ વાહ. એટલે આપણે આજની સંતવાણીનો મુખ્ય દોર ભજન સંતવાણી એના તરફ જ આગળ વધવાનું છે. મોઢેથી બોલું માં પછી મને બોલું હાચે બાળપણ સાંભળે તેથી મોટપની બધી મજા ઘડી લાગે કાગડા. અને મોઢેથી બોલું માં તેથી હાચે બાળપણ સાંભળે. માં શબ્દ બોલતા જનની
કેરું જોર તો રાઘવ નહીં રહેતો સદા પરમ કૃપાળુ પરમાત્માને નિર્ગુણ નિરાકારને પણ જ્યારે સગુણ સાકાર રૂપ ધારણ કરી આ જગતની અંદર આવવાનું મન થાય ને તેથી ખોળો તો એને માનો જ લેવો એવું ઉજળું જીવન જીવીને માં આપણી વચ્ચેથી ગયા વિદાય લીધી બહુ બધાએ સેવા કરી માની આટલું ઉંમર જીવી અને જીવાત્મા આપણી વચ્ચેથી ગયા છે મૃત્યુ છે એ અટલ છે મૃત્યુને કોઈ ટાળી શક્યું નથી મૂછો મરડતા મહીપતિ કઈ ગજબ હતા ગંભીર સબળા એના શરીર તોય હવે એને મહાણે બેઠા મેકર આખી દુનિયાને જીતીને સિકંદરે એક ચકવે કરી પણ એ શહેનશાહના શરીર અમે મહાણે બેઠા એટલે મૃત્યુ આપણા મહાપુરુષો કહીને ગયા છે કે મૃત્યુ તો છે એ મંગલતા તરફનું પ્રયાણ છે જીવનું શિવ તરફનું પ્રયાણ છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે હે જગતના આધાર હે જગત નિયંતા હે જગત જનની જ્યાં પણ અમારા માનો આત્મા હોય ત્યાં એમને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે જાતસે હિ ધ્રુવો મૃત્યુ કહીને ગીતામાં પણ મૃત્યુની વાત કરવામાં આવી હોય અને ગીતાજીના 15મા અધ્યાયમાં લખ્યું હોય કે ઉર્ધ્વ મૂલમત શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદ વેદ ત્યારે એમની પાછળ હતા ત્યારે પણ માં બહુ એમની પાછળ રામ નામ સંકીર્તનમ ધૂન ગીતાજીના અધ્યાય પાઠ તે સાંભળતા હતા ત્યારે પણ એમની પાછળ બધાએ કર્યું અને ગયા પછી પણ લાગ લગાટ એવી રીતના એમની પાછળ કાર્યક્રમો સહી થતા ચાલે ત્યારે હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ શરણ મળે સાચું તમારું હૃદયથી એ માંગીએ અને જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માનું શાંતિ સાચી એવું માં જેવું ઉજળું ચરિત્ર આપણી વચ્ચેથી ગયું છે કે મળી નહીં હરને માં તેથી પરમેશ્વર પર પશુ થયું પણ જાયો જશોદા ચણો એ તો કાન કહેવાનો કાગડા માનું એટલું બધું મહત્વ છે કે મોટા કરીને માં પછી તે ખોળેથી કહતા કર્યા આજ તારા ખોળે ખેલવા કાજ ફરી કરીને બાળક તારો ખોળો માં સાંભળે એવું માનું છે એ જીવન માણસ કોઈ કોઈના ઋણમાંથી આ દુનિયામાં નીકળી શકે પણ કોઈ દી માવતરનું ઋણ છે એ ચૂકવી ન શકે એને માત્ર અંજલિ જ દઈ શકાય એને પ્રાર્થના જ કરી શકાય એને માત્ર વંદન કરી શકાય ત્યારે આજનો આ કાર્યક્રમ છે ને એ આખો માને સમર્પિત છે કે ક્રોધમાં આવીને કોકદી તગડે બાળને તાર બાપ ખીજાય જાય તો ક્રોધમાં ક્યારેક ધક્કો મારી દે પણ જનનીની જુદી જાત એનો ભાવ ન કરે જનની માં છે ને એની જાત આખી જુદી છે એનો ભાવ નોખો છે એનો કોઈ દિવસ ભાવ છે કરે નહીં એ ચરિત્ર એટલે માં છે જેટલી માની વાતો કરીએ એટલી ઓછી છે આગળના રાઉન્ડ ઉપર આપણે ઘણી બધી વાતો છે એ કરશું વધારે સમય લેવો નથી કારણ કે પીરસવા વાળા જો જમવા બે જાય તો પછી ભોજન સમારંભ આખો ખોરવાય પણ આજ આપણા આમંત્રણને માન દઈ આજે અહીંયા જે સ્ટેજ ઉપર બધા દેખાય છે આ તમામ લોકો છે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા પણ આપણા આમંત્રણને માન આપી આ જે આવી પડેલી ઘડી છે એમાં માના આત્માને શાંતિ મળે એની માટે પ્રાર્થના કરવા માટે બધા ભેગા છે બાકી આ કથાની સિઝન અત્યારે ચૈત્ર મહિનો લાખ લગાટ કાર્યક્રમ રાત દિવસ કાર્યક્રમ પ્રોગ્રામ ચાલુ હોય હવે એની અંદર આ બધાને ભેગા કરવાને એ ભાવ પ્રેમ અને સ્નેહ વગર આ વસ્તુ ન ભરે પૈસાની બધી વસ્તુ નથી થાય પૈસા ક્યાંક ટૂંકા પડે આપણા આમંત્રણને માન આપી આમ તો આપણા સમાજનું ઘરેણું કરી શકીએ કળાને કોઈ સમાજ હોતો જ નથી કોઈ પણ જગ્યાએ ઉતરે પણ આજે આપણા આંગણે કાર્યક્રમ છે ત્યારે આપણા સમાજનું ઘરાણું કહી શકાય જેમનો અવાજ બદ્રીનાથ
હરિદ્વાર કે રામેશ્વર કે ભારતના કોઈ પણ ખૂણે કથાની અંદર જે બાપુની સાથે વર્ષોથી જે તાલ અને લઈ અને પોતાનો સૂર આપતા હોય એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ આપણે આમંત્રણને માને પર ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે અશ્વિનભાઈને વધાવીએ. અશ્વિનભાઈની જાળીલા કથા અત્યારે ચાલુ છે. લાગ લગાટી 21મો આજે એમનો સતત 21મો દિવસ છે કાર્યક્રમ. પણ એમ છતાંય કે હું આવીશ તમારા કે ધરે તમારા માજી મારા માજી એ જ લાગણીથી બધા આવ્યા છે. આ એક સૂરની અંદર બધા આવ્યા. આપણે તાજ પર હું નોકરી કરું એ જ જેમનું વતન. અને યુટ્યુબની અંદર તમે સર્ચ કરો મોગલ સ્ટુડિયો. બહુ જૂની સંતવાણીના આરાધક પણ કોઈ દિવસ જેને ભજનની મોટપ પોતાના મોઢા ઉપર કળાવા દીધી એવા ભજનની દુનિયામાં અડાબેડ નામ અને બહુ સરળ સાદું અને સીધું વ્યક્તિત્વ આપણા એક આમંત્રણને માન આપીને આવી જાય એ મારા હર્ષદભાઈ મિસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત. જોરદાર તાળીઓથી લાખિયાણીથી અમારે ધીરુ કાકાનો આખો રામ દરબાર પરિવાર ધીરુભાઈ ગઢાદરા જ્યાં પીર રામદેવજી મહારાજને આવીને બેહવાનું મન થાય ને એવી ઉજળી જેની કુળની પરંપરા. અને ત્યાં જ ઉગે હું આ બધું જ્યાં પડ્યું હોય ત્યાં જ ઉગે. જ્યાં કાંઈ હોય જ નહીં તો ત્યાં ઉગે ત્યાં આવા સારા વિચાર આવે. ધીરુ કાકાના રામ દરબારની મહેનત એનો પરિવાર એનું જ્યારે આમંત્રણ હોય ત્યારે બધા એમની સાથે વ્યાસભાઈ પણ પધાર્યા છે. એમને પણ હું યાદ કરું. જીવદયા રામ દરબાર પરિવાર લાખેડી ઘણા બધા જીવદયાના કામ આ માધ્યમથી કરે છે. મરું પણ માંગવું નહીં અપને તને કે કાજ પણ પરમારથને કાજ જેને માગતા હું આવેલા છે. એવું જ એક ભજનનું બહુ જૂનું નામ પીપરિયાથી અમારે ધીરુભાઈ અત્યારે ઉપસ્થિત છે. આપણે એમને પણ વધાવીએ. જેથી આપણે ભજન સાંભળતા શીખ્યા છે તેદુના ગાય છે. ધીરુભાઈ આપણી સાથે પીપરિયાથી ઉપસ્થિત છે. અહીંયા તબલાની અંદર સંગત આપણી જોડે આપી રહ્યા છે. નારાયણ બાપુથી માંડી લક્ષ્મણદાસ બાપુ બારોટથી માંડી અને કોઈ એવા કલાકાર નહીં હોય જેમની સાથે અમને તબલાની સંગત ન આપી હોય એવા અમારે હિતેશગીરી બાપુને જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે શું વધાવીએ. એની સાથે આ બાજુ બેન્ચોમાં આપણે તરપાળાની અંદર બીજી વખત આવ્યા. સતત 10 કે 15 દિવસથી એક ધારા રાતને દિવસ ત્યારે એ સીધા માઢિયાથી પ્રોગ્રામ પૂરો કરીને સીધા અહીંયા આવ્યા. અહીંથી સવારમાં પાછો સીધો ત્યાં જ એમને કાર્યક્રમ શરૂ કરવાનો છે. ખાલી બેન્જો માસ્ટર તો ન કહીએ કાંઈ કંઠ એક અવાજ અને આપણે એમનો પણ લાભ લઈશું. લખણ બાપુ નારાયણ બાપુ હેમંત ચૌહાણ દરેકને આપણે અહીંયા આજે સ્ટેજ ઉપર લાવવાના છે. ભલે હાજર નથી પણ એમની ઝલક છે એ આપણને જોવા મળશે. એવો બેન્જો અને સૂરના અડાબેડ કલાકાર એવા ભાઈ જયસુખભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને અમારા આંગણે એમનું જોરદાર સ્વાગત કરીએ છીએ. આ સાથે હળદરથી અમારા મુકાભાઈ મંજીરા વાદક અહીંયા ઉપસ્થિત છે. ભલે ઊંઘ આવી જાય પણ જેનું મંજીરું બેન નો એવા ઊંચા કલાકાર તમે કલાકાર ગયા ઘણા બધા જોયા છે. હા પણ જેનું મંજીરુનો રણકાર બેન નો થાય એ અમારા મુકાભાઈને ગમે ત્યારે કેવી એટલી હાજર થઈ જાય. એની સાથે સાથે લાખિયાણીથી અમારે પ્રદીપ બાપુ આપણા આમંત્રણને માન આપી મંજીરામાં સંગત આપશે અને તાળીઓથી વધાવીએ. પ્રવીણભાઈ સાપરિયા અમારે નાનો માણા પણ મુઠ્ઠી ઉચેરો માણા ગમે ત્યારે કેવી તરત જ હાલો સાહેબ હાલો ધીરુ કાકા અહીંયા જઈએ આપણે અડધી રાતે અમારી હારે આવ્યા. અને એ સિવાય અમારા અવાજને મઢીને આપણા સુધી આવો સરસ મજાનો અવાજ કરીને પોગાડી રહ્યું છે એવું અમારું ભવાની સાઉન્ડ બોટાદ. એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ આપણે બધાઓ. ગોપાલભાઈ ઉમરાળાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ અહીંયા આંગણે સ્વાગત કરીએ છીએ. આ સિવાય નામી અનામી કલાકારો એમાં હશે કદાચ એમના નામનું આવડતી હોય તો ક્ષમા કરજો. પણ
હું ઘણી વખત આ ગીત ગાઉં છું કે આશરો એનો હાવ નાનો તો એ આબ જેવો આવકારો જ્યાં હોય ત્યાં ભગવાન બહુ ઠોકડો વાલા અંગડા ભલે નહીં ઉજળાય અંગડા ભલે નહીં ઉજળાય ના દિલ જોજો દરિયા એ ઝૂંપડીએ કોક તો જાજો અને એના મહેમાન તો થાજો આજ આ ઝૂંપડીએ આપણા આંગણે માના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપ્યા એવા હેતુથી આપ સર્વ સંગીત સાધક મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એમનું પરિવાર સ્વાગત છે પણ આમંત્રણ માન આપીને સગા સ્નેહીઓ સંબંધીઓ જે બધા જ આજે અહીંયા આવ્યા છે આગળથી તો વધારે સમય લીધા વગર આગળ ઉપર બધો સમય મળશે તો આપણે બધા પછી બે છે પણ આજે જે કલાકારો આપણે અહીંયા આવ્યા છે એમને જ આપણે જાણવા છે એમને જ માણવા છે તો ભાઈ શ્રી અશ્વિનભાઈને વિનંતી કરું કે આવો વાલા અને આજના રૂડા કાર્યક્રમની હનુમાન ચાલીસા ગણપતિ વંદના કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરે ભાઈ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ. चंद्र भगवान की जय, द्वारिकाधीश की जय, श्री रामदेव जी महाराज की जय, अपने अपने सदगुरु महाराज की जय, आद्य शक्ति अम्बे मात की जय, ओम नमः पार्वती पते हर हर महादेव महादेव. સાહેબે ઘણી વાત કરી કે આજે એક જીવ તમારી અને મારી વચ્ચેથી છૂટો પડ્યો અને કૃપાળુ પરમાત્માના ધામમાં ગયો. જાત શહીદ ધ્રુવ મૃત્યુ, કારણ કે જેનો જન્મ છે એનું મરણ ફરજિયાત છે. ચડે પડે ખીલે તે કર્માય ઉગે તે આત્મા, પ્રકૃતિનો નિયમ છે. છ વસ્તુ ભગવાને પોતાની પાસે રાખી છે. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલોકી કહે મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અબજસ સબ વિધિ કે હાથ. પ્રકૃતિમાં ક્યારે હાનિ થવાની છે, ક્યારે લાભ થવાનો છે આપણને ખબર નથી. ક્યાં જસ મળવાનો છે, ક્યાં અબજસ મળવાનો એ પણ આપણને ખબર નથી. ને ક્યારે જીવન છે ને ક્યારે મૃત્યુ છે. પણ બડે ભાગમાં અનુશતન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. ઘણા જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે એક વખત મનુષ્ય દેહ મળે છે. એવા આપણું શાસ્ત્ર ભગવદ્ ગીતા 18 પુરાણ કે. પણ એની અંદર યત ફલમ નાસ્તિ તપસા યોગીના સમાધિના. જે ફળ સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં ઋષિ મુનિઓ તપ કરી, યોગ કરી, સાધના કરી, હવન કરી મેળવતા તે ફળ અત્યારે કલયુગ કેવલ નામ આધારા સમર સમર નર હો ગોપારા. તો એ આત્માની પાછળ જે કાંઈ નામ સ્મરણ ભક્તિ થાય તેમની પાછળ થાય. એટલે પહેલા હનુમાન ચાલીસાથી શરૂઆત કરીએ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરતમ
जितेन्द्रियं बुद्धिमतावरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपदे। श्री गुरु चरण सरोज रजे निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसो जो दायक फल चारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार अंजनी न जाया हनुमान समरूप बजरंगी। राम दुलारे मारुति राम दुलारे अंजनी न जाया जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुरेश कानन कुंडल कुंचित केश हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूंछ जनेऊ साज शंकर सुवन केसरी नंदन ગરુડ પુરાણની અંદર 19,000 શ્લોક છે ભગવાન 19,000 શ્લોકનું જે ભરેલું ગરુડ પુરાણ ભગવાન અને ગરુડજી નીચેનો સન્માન ઘણાએ સાંભળ્યું છે કે આત્મા જાય એની પાછળ ગરુડ પુરાણ બેસાડવામાં આવે એની અંદર અર્થવર્ણન બહુ કરેલું છે બોલવું મારો વિષય નથી એટલે બે હાથ જોડી તાળે પાડી શક્ય હોય તો આ માલિકા विद्यावान गुणी अति चातुर राम काज कर दे कोया तुर प्रभु चरित्र सुनते को रसिया राम लखन से कामन बस सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि लंका जरा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवार लायस जीवन लखन जी आए श्री रघुवीर हर शूर लाल रघुपति की नहीं बहुत बड़ाई भरत समभाव सहस्र बदन तुम रोयस गावे अस कैसे पति कंठ लगा सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित आई
यम कुबेर दिलपाल जाने सबको विद कई सके कहाने राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विदेश समाना लंकेश्वर भय सब जग जाना युग सहज जो जन पर भानो लियो ताय मधुर फल जाना प्रभु बोधिका मिलि मुख माहि जल दिना गए अचरज ना दुर्गुण कार्य जगत के जय समय रोग मरे महावीर जब नाम सुना नासे रोग हरे सब पीरा जब निरंतर हनुमत भी संकट से हनुमान छुड़ावे मन क्रम वचन राम डोला सब पर राम बसवे राजा करने काज सकल तुम राजा तुम्हारे भजन राम पवारे जन्म जन्म के दुख अंतकाल रघुवर जाई जहाँ जन्म हरि भक्त कहाई और तेरना जीतन धरई हनुमत सही सर्व संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल भी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव बिना जो सतवार पाठ कर कोई सुनै बंद महासुख हो जो यह पढ़ हनुमान चालीसा होय सीता की गवरी तुलसीदास सदा हरि नाथी नाथ हृदय महदेवा बोले रामचंद्र भगवान की जय। एक दंत दयावंत चार भुजधारी एक दंत दयावंत चार भुजधारी
ચરણોનો છુદાસ અનુભવ ચક્ષુયાપજો કરું છું વાણી પ્રકાશ મૌયા થયું પજા શિવજી તણાયો દે પ્રથમ પહેલા સ્થાપના તમારી નામ ધરાવ્ય ગુણે પાર્વતી જલ જીલણ ચલી નારી નવલે પોતાના યમનો મેલયું તારી તેના ઘડિયા ગુણે સનાતન ધર્મની અંદર હિન્દુ શાસ્ત્રની અંદર કોઈ બી કાર્ય હોય તો ગણપતિ મહારાજની સ્થાપનાથી થાય તો ગણપતિજી મહારાજનું સ્થાપન કરી પછી સંતવાણી બાજુ જઈએ અને ઘણા બધા કલાકારો છે તેમને પણ માન મળે એટલે બુઢે બુઢે બાપ સંતો ભજન
દેવાય બોલ્યા દેવાય બોલ્યા આવો ભાઈઓ દેવાય બોલ્યા દેવાય બોલ્યા
કડી પલકી ખબર નહીં કરે કાલ કી વાત જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ જાઓ બધાને ફરજિયાત એક દિવસ છે 7 વાર આવે સોમવારથી માંડીને રવિવાર સુધીમાં એમાં એક દિવસ આપણે પણ જવાનું છે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કથા કીધી કયા 7મા દિવસે મૃત્યુ હતું એ નક્કી નહોતું પણ 7 દિવસ હતું એટલે જવાનું બધાને એક દિવસ ફરજિયાત છે કારણ કે હમણાં સાહેબે વાત કરી ને ભગવદ ગીતામાં નૈનમ છેદાંતિ શસ્ત્રાણી નૈનમ દહેતિ પાવ આ કોળિયામાં જે આત્મા છે એને કોઈ શસ્ત્ર છેદી નો કે પાણી પલાળી નો કે અગ્નિ બાળી નો કે પવન ફૂંકવી નો કે પછી જેવું જેનું કર્મ એવો 84 લાખનો જેનો ફેરો હોય છે કર્મ પ્રદાન વિશ્વ રુચિ રાખા જો જશ કર્મ કરે સો ફલ ચાખા પણ કાળ ગમે ત્યારે પડે એ કાળ બહુ જ લાગે ભલે પછી 100 વર્ષે પડે પણ એ કાળ બહુ જ લાગે એટલે ધીરા ભગતનું એક ભજન
સાચે પુણ્યને પાપ એને હરિના રસ પીજીએ એને ભલાના રસ પીજીએ એને ભલાના રસ પીજીએ આગલી કડીમાં દીવા બગાડે કે કોના છોરું કોના વાસરું કોના મામે બાપ અંતે કાળે જીવ જાવું એવું સાથે પુણ્યને બાપ કારણ કે હારે થઈ જાવ આપણે સાહેબ બહુ સરસ મજાની વાત કરી ગ્રીકનો જે સિકંદર પૂરી દુનિયાને જ્યારે જીતી લીધી ત્યારે નાના જે ધર્મગુરુ હતા એમણે કીધું મારે ભારત જીતવા માટે જવું છે ત્યારે નાના જે ધર્મગુરુ હતા એને કીધું ભારત જવું છે તારે જીત તું નહીં જીત કે પણ મને જવા તો દો કે મારે ભારતને સર કરવું છે તો કે સિકંદર જાય એનો વાંધો નહીં પણ ભારત જીત ને તો ન્યાથી કોઈ હારા એક ધર્મગુરુ લેતો હોય બીજું તો કે જ્ઞાની એક ભગવદ ગીતા લેતો હોય ત્રીજું તો કે જ્ઞાનું એક ગંગાજળ લેતો હોય ઓલું કહે છે ને કે માનવ તું જાણે હું કરું કરતલો દુજો હોય આજરા તારા અદવદ મારો હરી કરે તો હોય સિકંદર જ્યારે ભારત આવ્યો અને પછી જ્યારે અંતિમ વેળા થઈ ત્યારે એને 3 શરત રાખી કે જ્યારે મારો જનાજો નીકળે ત્યારે મારા 2 હાથ ખુલ્લા રાખજો અને જેટલા મારા રાજ્યની અંદર વૈદો છે ડોક્ટરો છે હાકીમો છે એને મારી જનાજાને આગળ અપાવજો અને ત્રીજું કે મારી પાસે જેટલી સંપત્તિ છે ની હારવાર કબ્રસ્તાનની હારવાર લઈને આવજો કે આનું કારણ કે દુનિયાને ખબર પડે કે સિકંદર પાસે એટલી ડોક્ટરો હતા વૈદ હતા હાકીમ હતા પણ છતાંય રોગમાં પડ્યો પછી ડોક્ટરે ન બચાવી કે કોઈ વૈદે ન બચાવી કે લક્ષ્મીનું તો કે દુનિયાને ખબર પડે આટલું એને સર કર્યું પણ જે 2 હાથ ખુલ્લા રાખીને આવ્યો હતો ખાલી હાથ આવ્યો હતો ખાલી હાથ જાય છે અને સિકંદરે છેલ્લી વેળાએ કીધું એની માને કે માં જ્યારે તને જરૂર પડે ને ત્યારે કબ્રસ્તાનમાં આવીને 3 વખત કહેજે સિકંદર 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 એટલે હું કબરમાંથી જવાબ આપીશ પણ એકવાર એની માં જ્યારે કબ્રસ્તાનની અંદર 3 વખત જઈને કહે છે સિકંદર 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 ત્યારે કબ્રસ્તાનની અંદરથી જવાબ આપ્યો માં કયો સિકંદર આયા તો આવા હજારો સિકંદર દફનાઈ ગયા છે કોના છોરો કોના છોરો રે કોના હરિના
મને બહુ ગમ માટે ભાવથી જો આગળ થઈ જાય તો એને પણ આવવું પડે છે અને એવા અનેક દાખલા છે પણ હમણે વાત થઈ એમ કે બડે ભાગ માનું સતન પાવા સુર દુરુ લબ સદ ગ્રંથની ગાવા સુર કહેતા ઇન્દ્ર જેવા દેવતાઓને પણ જે આયા મૃત્યુ લોકની અંદર ક્યારેક જન્મ લેવાની ઈચ્છા થાય એવો આમ ગણો તો કળિયુગ છે પણ આમ ગણો તો સતયુગ છે જીવવા જેવો સમય છે યુગની અંદર હમણે વાત થઈ એમ કે કલિયુગ કેવલ નામ આધાર તોય તરી જવાય છે માટે જ્યાં સુધી પરમાત્માએ મોકલ્યા છે દાણા પાણી લઈને ત્યાં સુધી અહીં રહેવાનું છે એટલે કબીર સાહેબ કહે છે
માટે મદદ ઉપર બનાવીને આપણે ભાઈ હસનભાઈને ઓ એના રે નાની મારી કાયા સદુણીએ આજુ સતાઈ મારી આજુ છે આંધળી મારા રે
હોય તો કહેજો રે, જોયો હોય તો કહેજો રે, જોયો હોય તો કહેજો. સદગુરુ મહારાજ